દેવહૂતિને સામે બેહાર્યા, કીધું કે તમારે મારે યાર લગ્ન કરવા છે. દેવહૂતિમાં કે હા. તો હું કહું એમ કરવાનું થાય. દેવહૂતિ કે કાંઈ વાંધો નહીં. અને કરદમ ઋષિએ પહેલી શરત મેકી. કેવી મેકી? કે મારા ઘેર એક પુત્ર થઈ જાય લગ્ન કર્યા પછી તમે મારા બેન ગણા. આ શરત કરદમ ઋષિએ દેવહૂતિ માને આવી શરત મેકી. આ દુનિયાની કોઈ નારી આવી શરત સહન કરી શકે પણ તોય દેવહૂતિ માએ હા પાડી. કાંઈ વાંધો નહીં. અને દેવહૂતિ માટે હા પાડી એટલે લગ્ન તો થયા. 4 ફેરા ફેર્યા. જાન ઘરે આવી કે ન આવી, કરદમ ઋષિ પાછા તકમાં ગઈ. હજી જાન ઘરે આવી કે ન આવી, 4 ફેરા ફેર્યા. ઈ જ માં પોતાની પત્નીને બોલાવે નહીં, પોતાની પત્નીને સન્માન ન આપે, પોતાની પત્નીનું નામ ન લે, કાંઈ નહીં. પત્ની તોય એક ધારી પત્ની સેવા કરે. નામું તો સન્માન નહીં, દેવહૂતિને બોલાવે નહીં, દેવહૂતિને સન્માન ન આપે. લગ્ન કર્યા પછી 4 ફેરા ફેર્યા પછીની વાત છે, છતાં દેવહૂતિએ કરદમ ઋષિની 12 વર્ષ આવી રીતે સેવા કરી. 12 વર્ષ પત્નીને બોલાવી નહીં, 12 વર્ષ પત્નીને સન્માન ન આપ્યું, 12 વર્ષ સામુકી ન બોલાવી. બાકી આપણે 4 દિવસ અખતરો કરવાનો. 4 દિવસ ત્યાં તો કયો કામ છે માથે. અને 12 વર્ષની વાત છે. કરદમ ઋષિએ 12 વર્ષ પોતાની પત્નીને બોલાવી નથી.